સ્વાર્થ વગર જે પોતાના મસ્તક પર લઈ અને દેશ દુનિયામાં આપણી શ્રીમદ ભગવત કથા લઈ અને પૂરા વર્ષનું જે એનું ભ્રમણ હોય છે, એમાં આજના દિવસે એટલા લોકો માનવ મેરામણ જ્યારે ઉમટે છે ત્યારે એનો અંદરનો ભાવ એક જ હોય કે હું અહીંયા જેની સેવા પૂજા કરું છું, જેના ભજવું છું, દિન રાત જેનો થઈને રહું છું, અહીંયા જેટલું માનવ મેરામણ આવે છે, હે મારા બાપ, હે કાળો ભૈરવ દાદા, અહીંયા જેટલા લોકો આવે છે 12 મહિનાની બેટરી એની ચાર્જિંગ કરી દેજે અને કોઈથી ટાઢિયો તાવે ન આવવો જોઈએ. આપણી દુઆ માટે થઈને અહીંયા સતત ને સતત પોતાના પગના હોજા સડી જાય તો અહીંયા બેઠા, એનો કોઈ સ્વાર્થ નથી. કોણ આવીને લાખ રૂપિયા ઢગલો કરી દે અને પૈસાથી યજ્ઞ થાય એવું માનવું નહીં ભાઈ. આ કૃપા વગર ન થાય. તમે આવ્યા છો, તમારું બધાનું કાળ ભૈરવ ધામ પાલિતાણા વતી અને આપણા મહંત પરમ પૂજ્ય રમેશ દાદા શુકલ વતી આપ સૌને ફરી ફરી આવકારું છું. મને આનંદ થયો, પહેલી વખત આવવાનું થયું, દર્શનનો લાભ મળ્યો અને આ યજ્ઞમાં મારા બાપ અગ્નિની સાક્ષીએ અહીંયાથી ભૂદેવ મંત્રો બોલે અને સ્વાહા બોલે ને અગ્નિ મુખ ખોલે. તમારા નામના ખાલી 2 તલ એના મુખમાં વયા જાય ને, તમારી નોંધ લઈ લે. 12 મહિના સુધી તમને કોઈથી કાંટો ન વાગવા દે કાળ ભૈરવ દાદો અહીંયા પાલિતાણાની નહીં પણ વિશ્વની જવાબદારી લઈ અને દાડો બેઠો જ બોલવા બેસું તો રાત ટૂંકી પડી જાય. પણ આપ સૌ ભાગ્યશાળી છો. ફરી ફરી પાલિતાણાની પાવન ધરામાં અમારા મોટાભાઈ સમાન એટલે અહીંયા દાદા બધાને આવકારે છે. કોઈને એમ ન થાય કે ભાઈ આ ક્ષેત્રના લોકો હમણાં અમે આવ્યા ત્યારે પત્રકાર ભાઈઓ બેઠા હતા, રાજકીય ક્ષેત્રના લોકો બેઠા હોય છે, વેપારી વર્ગ બેઠા હોય છે, સંતો મહંતો બેઠા હોય છે. અમારું કલા જગત ગોતી ગોતી અને ક્યાંક ચરસ સુખથી અમે રહી જતા હોય તો યાદ કરીને ભાઈ લાભ લેવા માટે, દર્શનનો લાભ લેવા માટે એમનો કોઈ સ્વાર્થ નથી. જે સ્વાર્થ વગર કાર્ય આપણા હિત માટે, આપણા ભલા માટે, સનાતન સંસ્કૃતિ માટે કરતા હોય છે ત્યારે અહીંયા કેવલ ને કેવલ શિસ્તતાનું પાલન. આ કાળ ભૈરવ ધામ પાલિતાણા આપણું છે, આપણે અહીંયાના છીએ. એક સ્વયંસેવક તરીકે આપણને આપણી ફરજની ખબર હોવી જોઈએ. એટલે ફરી વખત કોઈ સૂચના ન આપવી જોઈએ. મારા જેટલા વર્ષ છે એટલા વર્ષથી કલા જગતમાં એક લોક સાહિત્યકાર તરીકે મારા મોટાભાઈ સમાન કરશનભાઈ મેરને વધાવો તાળીઓથી. વર્ષોથી આ પાલિતાણાનું ઘરેણું છે. મારા જેટલા વર્ષ છે એટલા વર્ષથી આ ક્ષેત્રમાં છે. એ તો મોડલ જૂનું પણ એવરેજ હારી છે, જોવામાં આવા નવા જ લાગે. મને સાંભળે તો આવા નવા છે. તેમજ આજે અમે બધા કલાના સાધકો ગુજરાતી 200 થી વધારે પણ ગુજરાતી ફિલ્મોમાં જેણે પોતાનો સ્વર આપ્યો છે એવા રઘુવીરભાઈ કુંસાલા જેવું આપણું ભાવેણાનું ગૌરવ છે, પણ અત્રે અહીંયા ઉપસ્થિત છે. એમને આ તકે હું આવકારું છું. દેશ અને પ્રદેશમાં એક લોકગાયિકા, પાર્શ્વ ગાયક તરીકે જેની એક આગવી ઓળખ છે એવા બેન શ્રી વિશ્વાબેન કુંસાલા પધાર્યા છે. એમને પણ આ તકે હું આવકારું છું. અને મંચાસ દરેક સંતો મહાપુરુષો તમામ ભૂદેવોને મને વધારે વંદન કરું, દંડવટ કરું છું. એટલા ઊંચા અવાજે અગ્નિની સાક્ષીએ ધોવાડાની વચ્ચે આપણા હિત માટે એ લોકો પાણી પીવાય પામતા ને એકવાર એમને આચાર્ય દેવોને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો મારા બાપ. એ આપણા માટે આને કોઈથી એના માટે માગ્યું જ નથી. આ દેશનો ભૂદેવ, આ દેશનો બ્રાહ્મણ પોતાના માટે ન માગે, બીજાના હિત માટે માગે. બસ આવ્યા છો, દર્શન કરજો, લાભ લેજો, યજ્ઞનો લાભ લેજો. વિશેષ કાંઈ નહીં કહેતા. આપનો સમય બહુ કિંમતી છે, યજ્ઞ વધારે કિંમતી છે. અને અંદરથી અહીંયા કરશનભાઈ બોલવા માઇક પકડાવે ને એટલે પછી અમને અંદરથી ઉર્જા જ આવતી હોય છે. પણ આપ સૌના સમયને લક્ષ્યમાં લઈ આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો. પૂજ્ય દાદાના, રમેશ દાદા શુકલના આશીર્વાદ, પૂજ્ય સંતોના આશીર્વાદ, યજ્ઞના દર્શન થયા, યજ્ઞમાં હોમવાનો મને જે અવસર મળ્યો, આપ સૌના દર્શનનો મોકો મળ્યો બદલ આપ સૌના ફરી શ્રી ચરણોમાં પ્રણામ સાથે, પૂજ્ય દાદાના ફરી શ્રી ચરણોમાં પ્રણામ સાથે કાળ ભૈરવ દાદા ચકાચક જોરદાર જય જયકાર 2 હાથ ઊંચા કરીને મારા બાપ અંતરથી નાભીથી તમે પુકાર કરો તો કેમ નો સાંભળે. એકવાર બોલ કાળ ભૈરવ